તો વાવ તાલુકાના પાદર વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક અને સુપ્રસિદ્ધ હરિયાસર માતાજીના મંદિરે જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા હજારો શ્રદ્ધાળુઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગત ચોમાસાના ભારે વરસાદ અને પૂરના કારણે આ રસ્તો સંપૂર્ણપણે તૂટી ગયો છે, જે બે મોટા તળાવોની વચ્ચેથી પસાર થતો હોવા છતાં કોઈ પ્રોટેક્શન વોલ ન હોવાથી વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે જીવના જોખમે પસાર થવું પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। દરરોજ દર્શનાર્થે આવતા વડીલો, મહિલાઓ અને બાળકો કાદવ કીચડમાં ફસાઈ રહ્યા છે અને અહીં ગમે ત્યારે મોટી દુર્ઘટના થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। સ્થાનિક ગ્રામ પંચાયત અને સરપંચને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ નક્કર કામગીરી ન કરતું હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છે અને લોકોએ તાત્કાલિક ધોરણે નવો ટકાઉ રસ્તો બનાવવાની ઉગ્ર માંગ કરી છે। હરિહર માતાના મંદિરે જવાનો રસ્તો છેલ્લા 7-8 મહિનાથી તૂટી ગયેલ છે। આ બાબતે અમે અનેક રજૂઆતો કરી, જેમાં મંત્રીશ્રી સ્થળ નિરીક્ષણ કરી ગયા, ડીડીઓ સાહેબ સ્થળ નિરીક્ષણ કરી ગયા, વાવ સરપંચ જે અનેક વાર સ્થળ નિરીક્ષણ કરી ગયા, છતાં આ દિવસ સુધી કોઈ કામ કર્યું નથી। અહીં અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે। મહિનાની અંદર રેગ્યુલર આવવાવાળા કેટલાય ભક્તો છે અને દરેક ભક્તોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને સમગ્ર વાવ ગામની એક જ ઈચ્છા છે કે ઝડપી આ રસ્તાનું કંઈક નિરાકરણ લાવે। એનો રસ્તો 7-8 મહિનાથી પૂરની વરસાદના કારણે તૂટી ગયેલો છે। એ બાંધકામમાં બધાને જાણ કરવામાં, સરપંચને અને ધારાસભ્યને બધાને જાણ કરવામાં આવી, છતાં હજી બાંધકામ થયું નથી। એ કહે છે જલ્દી થઈ જશે એવું કહે છે, પણ હજી સુધી કઈ થવામાં આવ્યું નથી અને જાણ અમે તો લગભગ બધાને જાણ કરી જ છે। વાવનગરમાં હરિહર માતાનું મંદિર આવેલું છે, તે તળાવને બીજે ઓવારે આવેલું છે અને તેને જોડતો એક પુલ આવેલો હતો, જે અતિ ભારે વરસાદના કારણે 2025 ની અંદર તે પુલ તૂટી ગયો હતો। તે પુલને મરામત કરવા અથવા નવનિર્મિત પુલ બનાવવા માટે અમે સરકારી તંત્રને રજૂઆતો કરેલી છે, પરંતુ આજ દિન સુધી સરકારે તે રજૂઆતો ધ્યાને ધરેલ નથી। તેના કારણે વરસાદ પણ નજીક આવી રહેલો છે અને આ મંદિર આસ્થાનું એક સ્થળ છે અને વાવની જનતા હજારોની સંખ્યામાં ત્યાં દર્શનાર્થે આવે છે અને જો વરસાદ આવશે ત્યારે જે માટી અને રેતથી પૂરણ કરીને રસ્તો બનાવેલ છે તે પણ તૂટી જશે, તો જે એક આસ્થાનું આ સ્થાનક છે અને હજારો શ્રદ્ધાળુઓ માતાના સ્થાનકે આવે છે, તેમને તે સ્થાનકે પહોંચતો પણ તકલીફ પડશે। અત્યારે વાવ હરિહર માતાજીના મોટા તળાવની પાસે આ ઢીમા રોડ ને આવેલું લોકેશન છે। અહીંયા વાવ તાલુકાના ધારાસભ્ય જે વિધાનસભાની સીટ છે એ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે અને અત્યારે ગુજરાત સરકારના મંત્રી છે। એનું સ્થાનિક તંત્ર આખું કહીએ તો ભારતીય જનતા પાર્ટી ખોળામાં લઈને બેઠા હોય ને આવી પરિસ્થિતિ છે અને ભારતીય જનતા પાર્ટીના હોય 5 કિલોમીટરની આજુબાજુ મોટા 5 આગેવાનો છે। આ વસ્તુ છેલ્લા 1.5 વર્ષથી આ નાળું તૂટેલું છે, આસ્થા સાથે જોડાયેલું આ મંદિર અને લગભગ હરિહર માતા વાવ તાલુકાની વાવ ગામની સ્થાપના નથી, તેના પહેલું આ મંદિર છે। અહીંયા ગંગા પ્રગટ હતી, આવી પરિસ્થિતિ છે, ધાર્મિક મંદિર છે। 1.5 વર્ષથી આવતા જતા શ્રદ્ધાળુઓ માટે મોટી તકલીફ